સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ તે કેવું ખેડા જિલ્લાનું મહુધાના તાલુકાનું સાપલા ગામ કે ત્યાં પાણી માટે ભર ઉનાળે વલખા મારવા પડે છે। પ્રાપ્ત માહિતી અનુસાર શું આ સાપલા ગામ ગુજરાત સરકારની નલ સે જલ યોજના નામે મીંડું? દેશ અને દુનિયાના ચર્ચા કે ખેડા જિલ્લો એટલે ગ્રીન જિલ્લો, શું આ વાત સાચી? મહુધા તાલુકાના સાપલા ગામે કેટલાય સમયથી પાણીની વિકટ સમસ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા કોઈ જ ઉપાય ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાપલા ગામથી 1 કિલોમીટરનું અંતર કાપી જૂના સરપંચના કૂવા પર અને લક્ષ્મણભાઈ ભુજાણીના હેડપંપ પર ભરવા માટે જવું પડે છે। જ્યારે આખા ગામ વિસ્તારમાં ખારું પાણી પીવા લાયક ન હોય ત્યારે ગામ લોકો હેરાન પરેશાન છે। આ સમસ્યા છેલ્લા 3-4 વર્ષથી હોવાથી તકલીફ વેઠી રહ્યા છે। શું આ ગામની કોઈ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવશે કે કેમ? રિપોર્ટર અલ્પિતા રાવળ। તમારું નામ બોલો પેલા આખું નામ બોલો। મારું નૈનાબેન પ્રભાતી, ગામ સાપલા। સાપલા બોલો। શું સમસ્યા છે બેન તમારે? પાણીની તકલીફ, બીજી કઈ નહીં। બરાબર, સરપંચ કંઈ કરતા નથી આમાં? પાણી પીવાનું કશું તકલીફ શું હે તો કશું જોવાનું જ નહીં। અને તે આ તો સરપંચને પોતા ખેતરમાં બનાવેલો હોય તે પીવા માટે અમે ભરી જઈએ છીએ। આ તો એમને પોતે કર્યો હો બોર, ત્યાં કર્યો તો બોર પંચાયતનો એ બંધ થઈ ગયો, ત્યાં કોઈ પાણી નતો ભરવા દેતા। અમારા ગામમાં વિભાજન પડી ગયા, અડધું પેલી બાજુ અડધું આ બાજુ બે। બરાબર, એમાં એમના પક્ષનું સારું કરવાનું અને અમારા પક્ષનું નહીં કરવાનું। એવું ના છે ને, સરપંચ તો બધા માટે એક હોય ને। બધાને સારું કરવું પડે, અને કઈ ઓછા એક વટા આવી જવાના હે ભાઈ। બરાબર, બધા પબ્લિક આવે તો આવે ને, બરોબર? પબ્લિક તો વોટ આલે તો જ આવે ને, અડધા વટથી તો ના આવે ને। હો એમ એમના ઘરના થોડે આલે આવી જવાના હોય। આપણે તો ખજમ પડી જાય, આપણે ચાર હવે બાજુ એક લેટે તો હતો ને। બોલો બેન, રમેશભાઈ ભોજાણી, તમે સમસ્યા ગામ ગામ સાપલા। સમસ્યા શું છે? તકલીફ બહુ હ, પાણી છે ખૂટેથી પણ લઈએ હ, રોડની તકલીફ હ, બધાની તકલીફ જ છે અમારે। તો પાણી તમારે આવતું નથી? પાણી જ આવતું નહીં, 12-1 વાગે પાણી આવે, બપોર આવીને શું કરીએ અમે? ખાવા કરે પાણી ભરીએ, અને પીવાનું ખૂટેથી પણ લઈએ। બરાબર, નળમાં મીઠું પાણી નહીં આવતું? ના, તો સરપંચ સરપંચ કુવા કરે તો સરપંચ શું કરવાનું? પાણી નહીં કાઢવા દેતો। ગામ સાપલા, અમારે પાણીની તકલીફ બહુ પડે બેન। પછી 2 કિલોમીટર પાણી ભરાઈએ હ ખૂટકથી, પછી ગામના સરપંચ, ગામના તલાટી કશું કરવા તૈયાર નહીં બેન, અમે શું કરીએ? બરાબર, રોડની તકલીફ હ, પાણીની તકલીફ। ઉનાળે શિયાળે તો આપણે બધે થઈને જઈએ, પણ તું મહાનદાન ક્યાં જઈએ રોડ બના? સરપંચને કહેવા જઈએ તો કે તલાટી કે, તલાટીને કહેવા જઈએ તો કે સરપંચને પૂછો, અમે શું કરીએ બેન? પબ્લિક કરે શું? આ બધી બેને ફરી અકરે ફરી સરપંચ નહીં ભળે ને તલાટી નહીં ભળે, શું કરીએ? જોવા તો કઈ આવતા નહીં, કેટલી તકલીફ પડે। વોટ લેવાના હોય તો બધા તૈયાર, કોઈ ના નહીં વટી આ ફર તો આવે એટલી જ વાત જોઈ રહ્યા, વોટ લેવા આવશે તે, જે ધારાસભ્ય આવશે તો સરપંચ આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।